જી ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકોરજી, જય જલારામજી, જય નરેન્દ્રજી, જય સ્વામિનારાયણ. મહાદેવ વર વચ્ચે ને વચ્ચે ડબકા મારે રાખે ડાયરેક્ટ. આ રૂમ મારો આખો ભગવાન નો હે ને હવા ભરત કરી દીધો. હવે તો ખબર નથી પડતી કે એને ક્યાં મૂકવા જવું. આ બીજો રૂમ તમે જુઓ, આ રૂમ હાવ ખાલી કરી નાખ્યો ને એ રૂમ ભરત કરી દીધું છે. અને હવારમાં હા વળી લઈને જાઉં છું વાળવા. ઓય પાછી વરી ગઈ, નકર મેં કીધું મને મારવા આવે. મારા બાપા, તમે તો મારા દેવતા છો, તમારે તો બરે પગ પૂજવા જોઈએ. તમને મારીને મારે કાં જાવું, કી બહુ સુખું. એવું છે, જમણા પગનો અંગૂઠો. હા બસ, કૃષ્ણ. 9:45 થયા. 8 વાગ્યાની, હવા 8 વાગ્યાની બનાવી દીધી છે. પણ મેં તમને 8 વાગે ઉઠાડ્યા તો ધવલભાઈ નું ફ્રી થઈને નાઈ ધોઈ તૈયાર થઈને બહાર આવવાનો ટાઈમ તમે જોઈ લ્યો ને. એક્ઝેક્ટ 8 વાગે ઉઠાડ્યા હતા, ઈ 8:45 બહાર આવ્યા. પોણી કલાક થઈ અને નાવા ધોવામાં. જો ભાઈ, શરીરને ચોખ્ખું રાખવું. તોય મારી જેમ રૂપાળો થશે જ નહીં, કારણ જ છે. કારો તો કાનો હતો. મેં તે દિવસે કીધું તું કારો કામણગારો હતો. કાનો આ કાનો કેવો કામણગારો સી જોવાનું છે. કાઈ નથી, જો તે દિવસે બધાએ કમેન્ટ કરી જ હતી. હો, શું કહી દીધી? ધવલભાઈ એકદમ સજ્જન માણસ છે. એવું છે? હા જી ભેગા રહીને એને ખબર હોય કેવા સજ્જન માણસ છે. હશે. હાલો તે ચા પી લો પેલા. હાલા કર ચા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધાને જય શ્રી કૃષ્ણ. ઠામના ડિપાર્ટમેન્ટમાં જ વારો બદલી ગયો છે, ઊભી ચોકડીમાં આવી ગયા છે અમારે. તો કઈ નહીં, ચલો હવે ફટાફટ સવારમાં અમારી આવી તો માથાકૂટ હેલે જ રાખશે. ચા પાણી પી લઈ, નાસ્તો કરી લઈએ ને પછી મળીએ છીએ પાછા આગળ. કારણ કે આજે પણ છે રજાનો દિવસ. તો રજાના દિવસમાં કામ કાંઈ ન ગોઈતું હોય આપણે એવી આશા રાખીએ આપણા હાટું. નહીતર તો તમને ખબર છે, અગાઉના વિડીયોમાં જોયું કામ મુખેર્યું હતું. રજાનો દિવસ હોય એટલે આપણે રજાનો દિવસ હોય એટલે તમારે એમ તો માનવાનું જ નહીં કે તમારા હાટું મેં કઈ કામ ગોઈતું ન હોય. એક વસ્તુ ફાઇનલ જ હોય. ઓકે ડન. જોઈ લે સવારમાં મને ધમકાવે છે. ધમકાવતી નથી, ખાલી કહું તો? વાલા કે તમારે કામ ગોઈતું ન હોય એવું બને જ નહીં. રજાનો દિવસ હોય તે દિવસે તમારે મને કામ કરવા લાગવાનું હોય. એટલા માટે ચાલ આઈડિયા લઈને બેસી. તો વાગ્યા છે અત્યારે 11:30 અને બપોરની રસોઈની તૈયારીઓ થવા માંડી છે. આપણે ગયા હતા સેટિયું જોવા, તો અગાઉ તમે જોઈ જ લીધું વિડીયોમાં કે કેવી છે. તો એ બધી તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે. અને બાકી વાત તો હવે અહીંયા અમારે ભરેલ ભીંડાની સબ્જી બનવાની છે આજે. તો એનો મસાલો તૈયાર થાય છે. તો મસાલામાં શું શું એડ થશે મેડમ? શું એડ થશે? મસાલામાં ફૂલ ભરીને ધાણા ભાજી, ઓકે, લસણ અને બાકી રેગ્યુલર જે મસાલા હોય એ, અને સેજ એટલો ચણાનો લોટ શેકી લઈશ હમણાં. ઓકે. બાકી આ મસાલિયાના વખાણ બહુ કર્યા બધા, જોરદાર જમાવટ આવી ગઈ. બધાને બહુ ગમ્યું. થેન્ક યુ સો મચ તમને બધાને ગમવા બદલ. એનું નામ જાદુ. લોટે શેકાઈ ગયો, દળેલી ખાંડ આવી ગઈ. મસાલો કઈ રીતે તૈયાર થાય છે હવે જોઈએ આપણે. કેમ તો કોઈ બનાવ્યું જ ન હોય. બનાવ્યું હોય પણ બધાની સ્ટાઇલ છે ને અલગ અલગ હોય. એટલે હું કહું છું, જો ભરપૂર મરચાં, ભરપૂર હળદર, ભરપૂર જીરું. ધાણા જીરું વધારે જ નાખીએ છીએ આપણે ચણાનો લોટ ઓછો ને રાખીએ છીએ. ભરપૂર મીઠું. મીઠું ભરપૂર ન હોય, એ સ્વાદ અનુસાર જ હોય. એવું? કાંઈ શું હવે એવું થોડું હોય. તમે હવે કાંઈ એમ કરો મને. કાંઈ નહીં, હાલો સારું. જેટલો ગરમ મસાલો. આ બધા મસાલા થઈ ગયા છે આની અંદર એડ, અને હવે પાછા મિક્સ કરી લેવાના છે આને. થોડો યુસેજ ગરમ છે, ચણાનો લોટ શેક્યો છે ને એટલા માટે. હમણાં પછી આદુ મરચા વાળી પેસ્ટ નાખે. આદુ નથી પણ ખાલી લસણ અને ધાણા ભાજી જ છે આપણે. ઓકે, કઈ વાંધો નહીં. હવે આને ભીનો કેમ કરશું આપણે? હમણાં થઈ જશે. જો હમણાં પેસ્ટ નાખીશ, ખાંડ નાખીશ, લીંબુ નાખીશ અને તેલ નાખીશ. ઓકે. એટલે લોટ ગરમ છે ને તો બધા મસાલાની સ્મેલ મસ્ત બેસી જાય ટૂંકમાં, સમજાણું? ધાણા જીરાની સ્મેલ આવે. વાગી ગયા છે બપોરના એક્ઝેક્ટ 12:30 અને જમવાનું થઈ ગયું છે એકદમ રેડી. તો અહીંયા હવે બધે ખાવાય બેસી ગયા. આપને કોઈ બોલાવતું નથી. બોલો. ત્રણ વાર બોલાવ્યા કે હાલો હાલો રોટી ચોપડી. એક બાજુ મને વિડીયોનું એડિટિંગ આપી દીધું, પછી પાછી કે 3 વાર બોલાવ્યા. લ્યો આ કરી લ્યો કમાણ. નવરા બેઠા કેન્ડી ક્રશ રમતા હતા ને એટલે એડિટિંગ આપ્યું. તમે એવું એડિટિંગ નું બહાનું હા. કાઢી ખાવાટાળા રોન ન કરો. કઈ ખાવા ટાણે રોન ના કરો. આવી જાવ, હાલો આવું કંઈક છે અમારે બપોરું. ખાઈ પીને સીધા ઉઈ ગયા હતા. અત્યારે ઉઠ્યા સીધા વાગ્યા છે 3:15 અને આખુંમાં હજી આપણે નિંદર છે, કારણ કે નિંદર હજી પૂરી થઈ નથી. મને એમ કે 4 જેવું થઈ ગયું છે એટલે ઉઠી ગયું. મોટું ધોઈ નાખ્યું. પછી ઘડિયા સામે જોયું ને તો હજી 3:15 જ વાગ્યા. કીધું ખોટું ઉઠાઈ ગયું. પાછું એક થોડું ખેંચી લીધું ને તો મજા આવી જાય. ને બીજી વાત એ કે બપોરે ભર પેટ ખાધું છે
ભરેલ ભીંડાનું શાક. તોય અમારે આ માણાને અહીંયા હે ને ભૂખ લાગી ગઈ છે. જોહે નહીં હો આ બાજુ. તો કઈ નહીં, ચલો મુકાઈ ગયો છે આપણે બપોરનો ચા, એટલે કે 3 વાગ્યાનો 3:15 ચા પાણી પી લઈએ અને પછી જોઈએ છે કે હવે સાંજનું ખાવાનું પ્લાનિંગ શું થાય. કારણ કે અત્યારમાં ભૂખ લાગી ને એટલે સાંજે કંઈક મને લાગે છે કે નવું બનશે. એ વાત ફાઇનલ છે આપણી. હે શું છે કે તો ખરા શું બનાવવાનું છે? તમારે જે ખાવું હોય તમને બનાવી દે. એવું છે? જોઈ લે, મલાઈ ખાઈશ. લીલું શ્રીફળ મલાઈ નથી અને મલાઈ ન કહેવાય. એવું છે. ચા પાણી પીને ભંડેકિયા સાફ કરવા વર્ગી ગયા છે. જો આ ચોખ્ખું ચણાક થઈ ગયું, આમાં હજી સાફ કરવાનું બાકી છે. પણ અમારે છે ને આ ચેનલ વિખાઈ ગઈ છે એટલે હવે થતું નથી. ચેનલને કેમ ફિટ કરવી નહીં ખબર નથી પડતી, કારણ કે એની પટ્ટીઓ બે નીકળી ગઈ છે ને અમારે હવે મિસ્ત્રીભાઈ જે કરી ગયા હતા એ ભાઈ અત્યારે ફ્રી છે નહીં. જોઈએ છીએ હવે. આપણે તો બહુ મથી લીધું પણ આપણાથી કંઈ થયું નહીં એટલે હવે પ્રજ્ઞા વળી ગઈ છે. અમારા મેસ્ત્રી એવા મોંઘા મહિલા જો આખી પટ્ટી બહાર કાઢી લીધી અહીંયાથી. યુટ્યુબ ઇન્ડિયા જિંદાબાદ. યુટ્યુબમાંથી વિડીયો જોઈ લીધું કે કેમ ઠીક કરવી આને. ઠીક હવે ભલે નું આવે હર્ષુખભાઈ, આપણે કાંઈ જરૂર નથી. તો પછી હું કે 2-3 દી સુધી ડ્રોવર બહાર રખડે મનેથી કીડીઓ સડતો તો. કાંઈ વાંધો નહીં. ચેનલ હવે તમારે કોઈને ઠીક કરવી ને તો અમારે પ્રજ્ઞાને મળવાનું કામ રાખશે હવે નાના મોટા, બરોબર ને? ઉખેરવાનું નહોતું, કાંઈ ઉખેરવાનું નહોતું ને બદલે જો અત્યારે હવે આ ઓલી ચેનલ રિપેર કરતા આ માળિયામાં વરગાડી દીધું. હવે ક્યાં જવું આપણે? કયો મને રજા. મેં કીધું બપોર સુધી આજે આપણે કાંઈ કામ નથી કર્યું તો હાન થાય ને તોય કામ કરવાનું નહીં રહે. પણ બપોર પછી આ મારા નસીબમાં લખ્યું છે ને કામ કરવાનું. અમારા ચોરસમાં આને હવે મન મોહી ગયું છે. કા આઈસ્ક્રીમ ના છે ખાવું છે? સાંજે વાત લ્યો ભાઈ, સાંજે આઈસ્ક્રીમની વાત છે. હવે એ અમારે ગઈકાલની વાત હાલે કે સાંજે ખાશું આપણે આઈસ્ક્રીમ, પણ હજી મુહૂર્ત નથી. વાગ્યા છે 6:30 અને અહીંયા અમારે ધાણા ભાજી ને શું છે બીજું? હા, પાલક, લીલું લસણ ને ફોદીનો એટલું સમારાઈ ગયું છે. આ અત્યારે કંઈ આમાંથી બનવાનું નથી ને અહીંયા અવિરત સેવા ચાલુ છે લુગડા હાંધવાની. પઠાણા ઓકે. અત્યારે શું છે હવે પ્રોગ્રામમાં? હું નહીં ખાઉં. કોણ? મંજી બાપા? એમ મારે નથી ખાવાના. મને ડોક્ટરે ના પાડી છે રોટલીના બટકા ખાવાની. ડોક્ટર હાથી એટલે જ કહું, એને જ મને ના પાડી. ફોન આવ્યો તો કાલે. મારે ખારું હારું દે ને બપોરે થોડો ભીંડો ખાઈને. બોલતી નહીં હો કઈ તું. બસ એ તો ખાવા જાવો ને હેત કેકતા. મોઢામાં પાણી અત્યારથી આવવા માંડ્યું. જોઈ લે હાવ. કેક ને ગાંઠિયા ને ચીપ્સ, દહીં, લાલ મરચા. કાંઈ વાંધો નહીં, તું આ બધું કર ને પછી ભગવાનને મને ટાઈમ થઈ ગયો હોય. સાંજે તારે બનાવવાના. એટલે જ કહું છું મારું તારું ના હોય તું મને કે હું મને. સંધ્યા ટાણું થઈ ગયું છે ને મહાદેવજીની આરતી પણ સ્ટાર્ટ થઈ ગઈ છે ને સાંજના જમવામાં હવે નક્કી થયું છે ગરમા ગરમ ગાંઠિયા અને ચિપ્સ બનાવવાનું. ગાંઠિયા જો કે લઈ આવવાના છે ને ચિપ્સ ઘરે બનાવવાની છે. એટલે સાંજની રસોઈમાં અત્યારે કંઈ ઘરે બનાવવાનું છે નહીં, ચિપ્સ બાજુમાં બનશે. એટલે કે પાડોશીને ત્યાં કે આજે હું બનાવીશ. તો કંઈ વાંધો નહીં, કીધું ચલો ગાંઠિયા ને ગરમા ગરમ ચિપ્સ અને જો જલેબી મળે તો આ ઓર જામો પડી જશે ને ભેગું એમાં દહીં આવી જશે એટલે 4 ચાંદ લાગી જશે આપણા ગાંઠિયામાં. તો ચલો હવે ફટાફટ આપણે મહાદેવજીની આરતી થઈ ને તો આપણે પણ દીવાબત્તી કરી લઈએ અને પછી મળીએ પાછા. આપણે અહીંયા આ માણા કે આપણે ગાંઠિયા ખાવા નથી કે રોટલીના બટકા વગર નાખીએ. ચા દૂધ અને રોટલીના બટકા અને બાકી ચિપ્સનો મસાલો બનાવ્યો છે અહીંયા. પણ એ મસાલામાં શું શું ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કર્યા ને ફટાફટ એક રિકેપમાં બોલી જા એટલે જો આ કોઈને બનાવવા હોય તો બનાવી શકે. તજ, લવિંગ, વરિયાળી, ખાંડ, નમક અને સેજ જેટલો ગરમ મસાલો ને લીંબુના ફૂલ જરા કરી. ઓકે. ને બાકી લીંબુ નાખવાનું છે ખાલી 2 દાણા જેટલા જ નાખ્યા છે, ખટાશ જેટલા. આમ ચપટી ભરો ને તો ચપટીમાં ગણાઈ જવા જોઈએ દાણા. એવું એટલા જ. ઓકે બસ હાલો આનો વઘાર કરી દે એટલે ખવાઈ જાય તારે ફટાફટ. બસ હમણાં મમ્મી વઘાર. એવું છે. વાયકા છે અત્યારે હવે 7:30 અને જવાનું છે આપણે કીધું એ પ્રમાણે ગાંઠિયા લેવા માટે.
તો જઈએ છીએ અત્યારે હવે ખલીપુર રોડ ઉપર, કારણ કે ત્યાં સંજુભાઈના ગાંઠિયા જોરદાર જમાવટવાળા મળે છે. પ્રિફર અમે એના ગાંઠિયા કરતા હોઈએ છીએ. તો જઈએ ફટાફટ અને ગાંઠિયા લઈ આવીએ આપણે. બાકી પાર્કિંગમાં તો છે ઘોર અંધારું, અમારે સાહેબ ગાડી હાંકવાના થાય છે. બરોબર ને સાહેબ? કાંઈ ઘટે નહીં એમ હો. હજી પણ અમારે જો આ રસ્તાનું કામ છે ને હજી પૂરું નથી થયું ને, જો અહીંયા ગટર બટર હજી ખોદાણી નથી, એટલે આ ગાડી ચડાવવાની બહુ તકલીફ પડે છે. અહીંયા મૂકી ગયા છીએ આપણે સંજુ ગાંઠિયાને ત્યાં. આ છે એમની રેકડી અને આ છે આપણો ખલીપુરનો રોડ. આમ જોઈએ તો ખલીપુર બાયપાસ આવશે અને બાકી આ સાઈડ જોશીપુરા. શું છે? હા ભાઈ, તમને તો લેવા જ પડે ને, જગ્યા દેખાડવા વાળા જ તમે છો, તો તમને તો લેવા જ પડે ને. ગરમા ગરમ ગાંઠિયાનો ઓર્ડર આપણે આપી દીધો છે ઓલરેડી. હવે ફટાફટ ગાંઠિયા બની જાય એટલે આપણે જઈએ ઘરે. અને બાકી અમારા સાહેબને છે ને અહીંના ગાંઠિયા ફેવરેટ. કેમ ફેવરેટ હો સંજુના ગાંઠિયા? કાંઈ ઘટે જ નહીં. તે દિવસે આવ્યો તો કેટલા ખાઈ ગયા હતા આપણે? તેથી દાદા ખાધા હો. તો પછી હાલો બને તે બનાવ. અત્યારે આપણે ગાંઠિયા બાઠિયા બધું બની ગયું છે. મસ્ત મજાના ખલીપુર રોડ ઉપર ગાંઠિયા મળી જાય છે. પણ આપણે સંજુભાઈને કહીએ ભાઈ તમારો ટાઈમિંગ કહી ગયો એક્ઝેક્ટ. દરરોજ સાંજે 7 થી 12. દરરોજ સાંજે 7 થી 12 અને રવિવારે ક્યાં ઉભો એ કહી આ ગયું. રોડ ઉપર આગળ ઈ પણ 7:30 થી 10. 7:30 થી 10 આ ટાઈમિંગ એમનો ફિક્સ છે. પણ ગાંઠિયા તમે એકવાર ટેસ્ટ કરજો, કહેશો કે નહીં ગાંઠિયા એટલે ગાંઠિયા છે. જોરદાર જમાવટ આવી છે, કાંઈ ઘટે જ નહીં એમાં. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અમારા ગાંઠિયા પાર્ટીમાં જોઈ લઈએ હે ને જમાવટ. આ ચીપ્સ તો આપણે ઘરે બનાવી છે એકદમ રસાવાળી, કાંઈ ઘટે નહીં. બાકી અમારા સંજુભાઈની ચટણી કાંઈ ઘટે નહીં, કેવું જ ન પડે. અને આ સંભારો આના આપણે આશિક છીએ.